આજે અમે ન્યૂ ગાંધી સોસાયટીમાં શેરી નંબર 9 માં આવ્યા છીએ। રોડ રસ્તાનો ભયંકર પ્રશ્ન છે અને અહીંયા તંત્ર દ્વારા ઘણી વખત રજૂઆત કરવામાં આવી સામાન્ય લોકો દ્વારા તંત્રને, તો કોઈ કાંઈ વિકલ્પ થતો નથી। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એવું કહે છે કે 1 ઓક્ટોબર થી રોડ રસ્તા કરવામાં આવશે, પણ અહીંયા પેચવર્કના કામ પણ કરવામાં આવતા નથી। એટલે આ તંત્ર ખૂબ નિંબર અને જાડી ચામડીનું તંત્ર હોય એવું દેખાય છે। આ વોર્ડના શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ સરકારી પૈસે સરકારી ગાડીઓમાં ફરવામાં અને અલમસ્ત મજા કરવામાં આનંદ કરે છે। અંબાજી જાય, સોમનાથ જાય, દ્વારકા જાય, સરકારી ચોપડે ઉધારી દે કે ફલાણી જગ્યાએ અમે જઈ આવ્યા, અને તંત્ર કાંઈ ધ્યાન દેતું નથી। લીલુબેન ઉપર પણ કાંઈ એક્શન લેતું નથી। સરકારી પૈસે જલસો કરે, સરકારના પૈસા સામાન્ય લોકોના ટેક્સમાંથી ચાલતી મ્યુનિસિપલ કોર્પોરેશન, પણ સામાન્ય જનતાને કાંઈ સુખ સુવિધા મળતી નથી। પરંતુ એ લોકોને આંખે ભાટા બાંધે છે। આજે આમ આદમી પાર્ટીને રોડ ઉપર ઉતરવું પડ્યું। આ પણ ભાજપ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું એના જ પક્ષની અંદર કાંઈ ઉપજતું નથી, સમજો, એટલા માટે આ લોકોને કાંઈ તંત્ર ધ્યાન દેતું નથી। એમપી એમએલએ આ વિસ્તારમાં કેબિનેટ મંત્રી છે, ક્યારે જોયા? અમારે આમ આદમીમાં જ જોડાવું છે। અમારે તો જવાલભાઈ ઇટાલિયા જ જોઈ છે। 6 વર્ષથી અમે રહેવાય વિચારે અને અમારું કઈ રોડ છે એમનો રોડ છે, સદે કચરાવાળા અમારા કચરા લેતા જો એને એવો પડી ગઈ 165 વર્ષની સાહુ અને આ પડી 4 મહિના કે મારે અમેરિકાની ટિકિટ કેન્સલ થઈ અને આ બાર છે મારે 3 મહિનાનો દીકરીની જરૂર હતી, મારી દીકરીને તો મારે કેન્સલ થઈ ભાઈ। આ 4 મહિના કે હું હેરાન થાઉં છું, પહેલી એવી લાઈફ છે ખાલી વાદા અમારે રેવામાં ઠીકરા જોતા નથી। આ તો પટે તો 4 મહિના થયા અસર નાખી જવાના અસર મહિનાની કેસા પડી જો પછી જો દિવાળી પહેલા ન થયું તો પછી જો આ વિસાવદર જેવી થા પહેરી લીધું છે।